નમસ્કાર, સરદાર સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સિહોર ખાતે સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓ દ્વારા મામલતદારશ્રીને આવેદન પાઠવવામાં આવ્યું। ભાવનગર જિલ્લાના સિહોર ખાતે સીબીઆરટી પદ્ધતિ નાબૂદ કરવા તેમજ ફોરેસ્ટ ભરતીમાં નોર્મલાઇઝેશન કર્યા બાદ દરેક ઉમેદવારના માર્ક્સ પ્રસિદ્ધ કરવાની માંગ સાથે સ્પર્ધાત્મક વિદ્યાર્થીઓ સિહોર મામલતદાર કચેરી ખાતે ધામા નાખી સૂત્રોચ્ચાર કરી આવેદન આપવામાં આવ્યું। વિદ્યાર્થીઓના જીવન સાથે છેડા કરવાનું બંધ કરો, બંધ કરો। વિદ્યાર્થીઓના જીવન સાથે છેડા કરવાનું બંધ કરો, બંધ કરો। ભ્રષ્ટાચાર બંધ કરો, બંધ કરો। ભ્રષ્ટાચાર બંધ કરો, બંધ કરો। વિદ્યાર્થીઓના જીવન સાથે છેડા કરવાનું બંધ કરો, બંધ કરો। વિદ્યાર્થીઓના જીવન સાથે છેડા કરવાનું બંધ કરો, બંધ કરો। ભ્રષ્ટાચાર બંધ કરો, બંધ કરો। ભ્રષ્ટાચાર બંધ કરો, બંધ કરો। ભ્રષ્ટાચાર પદ્ધતિ બંધ કરો, બંધ કરો। કોમ્પિટિટિવ એક્ઝામમાં સીબીઆરટી પદ્ધતિ બંધ કરો, બંધ કરો। વિદ્યાર્થીઓની માંગે પૂરી કરો, પૂરી કરો। નહીં ચાલે બોગસ સરકાર, નહીં ચાલે, નહીં ચાલે। વિદ્યાર્થીઓના હિતમાં જે સરકાર વાત કરે તે નહીં હાલે। હાય હાય ભાજપ સરકાર, 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 હાય હાય ભ્રષ્ટાચારી સરકાર, હાય હાય ભ્રષ્ટાચારી સરકાર, સરકાર, હાય હાય ભ્રષ્ટાચારી સરકાર, હાય હાય ભ્રષ્ટાચારી સરકાર, હાય હાય ભાજપ સરકાર, હાય હાય ભાજપ સરકાર, હાય હાય ભ્રષ્ટાચારી સરકાર માંગે પૂરી કરો, પૂરી કરો। કોમ્પિટિટિવ એક્ઝામમાં સીબીઆરટી પદ્ધતિ બંધ કરો, બંધ કરો। હત્યા કરવાનું બંધ કરો, બંધ કરો। ભ્રષ્ટાચારી સરકાર, હાય હાય ભ્રષ્ટાચારી સરકાર, હાય હાય વિદ્યાર્થીઓની સાથે છેડા કરવાનું બંધ કરો, બંધ કરો। વિદ્યાર્થી સાથે છેડા કરવાનું નમસ્કાર સાહેબ। આ જે છે વિદ્યાર્થીઓ અત્યારે એના બાબતનું કારણ તમામ વિદ્યાર્થીઓ સારા માર્ક એવા ફોરેસ્ટમાં ઉત્તીર્ણ થયા છે, પાસ થયા છે। હાલમાં 2023માં ઘણા ટાઈમથી ફોરેસ્ટની એક્ઝામ માટે 2 વર્ષથી સતત તૈયારી કરી રહ્યા છીએ અમે। અને આ પરીક્ષા લેવાની તો પહેલાં તો પ્રશ્ન એ હતો કે સીબીઆરટી પદ્ધતિ આમાં નાબૂદ કરો। સ્ટાર્ટિંગમાં તમે જે વિરોધ કર્યો હતો ત્યારે સરકારે અમને એમ કહ્યું હતું કે આ બહુ પરિપક્વ પદ્ધતિ છે, આમાં ઘણા ઉત્તીર્ણ થાય તમારે ફાયદો થશે, નોર્મલાઇઝેશન પદ્ધતિ થશે, બધા વિદ્યાર્થીઓને સમાન ન્યાય મળશે। પણ હકીકતમાં એ બધું ઉલટું થયું છે, એવું કઈ વસ્તુ આમાં થઈ નથી। અને હાલમાં જોવા જઈએ તો જે જૂની પરીક્ષાઓ હતી એ પ્રમાણે પદ્ધતિ પ્રમાણે જે આ પરીક્ષા નથી લીધી એનો ગેરલાભ એ થયો છે જે વિદ્યાર્થીઓ સારા એવા માર્કે પાસ થયા હતા એ વિદ્યાર્થીઓ બધા પાછા ઓછા માર્ક તરફ વળી ગયા। અને જે અમુક કોમ્યુનિટીને ટાર્ગેટ કરીને આગળ વધારવામાં આવી છે કે અમુક કોમ્યુનિટી સિવાય કોઈ વિદ્યાર્થી બીજા છે નહીં, તો આ ઘણા તાલુકા જિલ્લાઓમાં અમે તૈયારી કરી હતી। આ આખા ડિસ્ટ્રિક્ટમાં અમારે કોઈ વ્યક્તિ ઉત્તીર્ણ નથી થયું ફોરેસ્ટના જે જૂના ઉમેદવારો અહીંથી 10-10, 15-15 પાસ થતા, સારા એવા માર્ક હોવા છતાં અમે પાસ નથી થયા। અને મેઇન વસ્તુ કે આમાં નોર્મલાઇઝેશન પદ્ધતિ પ્રમાણે માર્ક એને કીધું હતું તમારું અન્યાય નહીં થાય, તો નોર્મલાઇઝેશન પદ્ધતિ થઈ છતાં પણ અમારા માર્ક જાહેર કરવામાં નથી આવતા। 7-7 વખત નવી ફાઇનલ આન્સર કી બહાર પાડવામાં આવે છે, કોઈ ફિક્સ નથી કે અમારે માર્ક કેટલા રહે। પહેલી વાર આન્સર કી આવે તો પ્રશ્ન રદ થાય, મોટા ભાગના પ્રશ્નો રદ કરવામાં આવ્યા છે। અને જે પણ કોઈ શિફ્ટમાં પેપર કરવામાં આવ્યું છે તેમાં પણ નોર્મલાઇઝેશન બરાબર। અને હજી હું એક ફોરેસ્ટમાં ઉત્તીર્ણ થયેલ પાસ થયેલ ઉમેદવાર એક મારી રજૂઆત કરું છું કે 2023માં સરકાર દ્વારા અમને એક ફોરેસ્ટ ભરતીનું ભરતી પ્રક્રિયા બહાર પાડવામાં આવી હતી, જેમાં બધાએ ફોર્મ ભર્યું અને સારા એવા માર્કે પાસ થયા। ત્યારે પણ વિરોધ કરવામાં આવ્યો હતો કે તમે જે નવી મેથડ જે અમારા માટે પ્રયોગ કરો છો સીબીઆરટી પદ્ધતિ, એ સીબીઆરટી પદ્ધતિ નાબૂદ કરો। ત્યારે પણ વિરોધ કર્યો તો સરકારે અમને એવી હસમુખભાઈ પટેલે ગૌણ સેવા પસંદગીવાળાએ અમને એવી એક અપેક્ષા આપી કે ના આ પદ્ધતિ સારી છે, પરિપક્વ છે, આમાં તમારે નોર્મલાઇઝેશન થઈને સારી એવી રીતે તમે પાસ થઈ શકશો।
ત્યારે પણ આ વસ્તુનો વિરોધ કર્યો, છતાં પણ અમારો આ પ્રશ્ન એમ છે કે 4 મહિના પહેલા અમારી 6 મહિના પહેલા એક્ઝામ લેવાઈ ગઈ, ફોરેસ્ટમાં અમે બધા પાસ થઈ ગયા, સારા એવા માર્ક આવ્યા, છતાં અમારું મેરિટ લિસ્ટમાં નામ ન આવ્યું. એનું કારણ માત્ર ને માત્ર CBRT પદ્ધતિ હતી. 6 મહિનાથી આ પરીક્ષા લેવાઈ ગઈ છે, છતાં અમારા માર્ક જાહેર નથી કરતા. અમુક કોમ્યુનિટીને ટાર્ગેટ કરીને જે આ વધાવો કર્યો છે, ફુગાવો કર્યો કે અમુક કોમ્યુનિટી જ આમાં આવે છે, બાકી કોમ્યુનિટી કોઈ પાસ જ નથી થઈ. શા માટે? અમે આ જિલ્લા ભાવનગર જિલ્લામાં ઘણા બધા વિદ્યાર્થીઓ તૈયારી કરતા, સારા એવા માર્ક બધા, છતાં કોઈનું નામ મેરિટ લિસ્ટમાં નથી. માત્ર ને માત્ર CBRT પદ્ધતિ, અને 6 મહિનાથી છતાં અમારું રિઝલ્ટ જાહેર નથી કરતા. વારંવાર આવેદનો પત્ર આપ્યા ગાંધીનગરમાં, છતાં અમારું રિઝલ્ટ જાહેર શા માટે નથી કરતા? મેઇન પ્રશ્ન એ છે કે નોર્મલાઇઝેશન થઈને અમારા માર્ક ઘટ્યા કે વધ્યા એનો કોઈ પણ ઉલ્લેખ નથી. જે 6408 ગણા વિદ્યાર્થીઓને લેવાના છે ફોરેસ્ટમાં, એના માત્ર ને માત્ર નામ આવ્યા છે. શા માટે એના પણ માર્ક અમને જાહેર કરવામાં નથી આવ્યા? કારણ કે અમે જે તૈયારી કરવી છે એમાં 24 ગણામાં પણ અમારું નામ આવવાનું છે. અમને કેમ ખબર પડશે કે અમારા એટલા માર્ક છે તો અમારું 24 ગણામાં નામ આવશે? 6 મહિનાથી સરકાર અમને કાંઈક ને કાંઈક કાવા દાવા કરીને ટાળી રહી છે વાતને. અમારું રિઝલ્ટ જાહેર નથી કરતા. આ રિઝલ્ટ જાહેર કરે તો પણ સંતોષજનક રિઝલ્ટ નથી. એમાં પણ 34-35 પ્રશ્નો હજી સરકારે ઉકેલ્યા નહોતા, સાચા હોવા છતાં પણ શા માટે તેને રિઝલ્ટ જાહેર કરવું જોઈએ? જે ઉમેદવારો પાસ થયા છે એના માર્ક વગરનું રિઝલ્ટ શા માટે જાહેર કરી શકે? કઈ રીતે ને કોણ અધિકાર આપે આ રીતે માર્ક જાહેર કરવાનો? 35 સવાલો જે રદ હતા છતાં એને રિઝલ્ટ જાહેર કર્યું. આ વસ્તુ કોઈ પણ અત્યાર લગીમાં ભૂતકાળમાં આવો પ્રશ્ન થયો નથી, અને જલ્દથી અમને ન્યાય મળે તે માટે અમારી એક દરખાસ્ત છે સરકારશ્રીને.